જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી નાનપણમાં મૂળજી શર્મા તરીકે ઓળખાતા. મૂળજી ભક્ત સદગુણોના સાગર હતા. આદિનારાયણના મૂળ સ્વરૂપમાં તેઓ નિમગ્ન રહેતા હતા, કારણ કે તેઓ ત્યાંથી આવ્યા હતા અને મનુષ્યરૂપ શ્રીહરિજીના પ્રત્યક્ષ દર્શન એમને થયા ન હતા. જોકે દિવ્ય દ્રષ્ટિથી દેખતા હતા, તે પણ શ્રીજી મહારાજના મૂળ સ્વરૂપનું તેમને ત્રણેય અવસ્થામાં દર્શન થતું હતું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં તેઓ એક પળ પણ શ્રીજી મહારાજથી અલગ રહેતા ન હતા. ભક્તરાજ મૂળજીની આવી ઉચ્ચ સ્થિતિ માટે શ્રીજી મહારાજની કૃપા કારણભૂત હતી. એકવાર શરીરના ગુણધર્મ પ્રમાણે દેહની પ્રકૃતિ મુજબ મૂળજી ભગતને ખંભે એક મોટું ગોળ ગુમડું થયું. તેમને પીડા થતી હતી. ગુમડું મૂઢ્યું હોવાથી કોઈ રીતે પાકતું ન હતું. એના કારણે ફૂટતું પણ ન હતું. નાના એવા મૂળજી ભક્ત બ્રહ્મરૂપે આત્મભાવે કરી ગુમડાની પીડા સહન કરતા હતા. તે જોઈને ઘરના લોકોને તથા ગામના લોકોને આશ્ચર્ય થતું હતું. એક રાત્રિએ તેઓ સૂતા હતા, પણ ગુમડાની પીડાને કારણે ઊંઘ આવતી ન હતી. એના કારણે તેઓ પથારીમાં પડ્યા શ્રીજી મહારાજનું ચિંતન અને સ્મરણ કરી રહ્યા હતા. ત્યાં ઓરડામાં પ્રકાશ થયો અને શ્રીજી મહારાજ તેમાંથી પ્રગટ થઈ ઊભા રહ્યા. મૂળજી ભક્ત દિવ્ય દર્શન કરવામાં તલ્લીન બની ગયા ત્યારે હરિકૃપાથી ગુમડું ફૂટી ગયું. તેની પીડા પણ જણાઈ નહીં. પછી શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા, અર્થાત શ્રીજી મહારાજ ગુમડાની પીડા મટાડવા માટે જ પધાર્યા હતા. આવા હતા મૂળજી શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી. દેહના દર્દને પણ એ ગણતા ન હતા. આપણે પણ નાનું મોટું આવું દર્દ હોય તો તાત્કાલિક ડૉક્ટર પાસે ન જવું, થોડું સહન કરી ઘરગથ્થુ ઉપચાર કરી અને દર્દને મટાડવો. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેઠતા સર્વે ક્રિયામાં મૂળજી શર્માની જેમ ભગવાનને સંભાળવાનો અભ્યાસ ભગવાનના ભક્તોએ કરવો. જય સ્વામિનારાયણ.